શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે સાંભળીશું શાકાંભરી દેવીની કથા. શાકાંભરી દેવીનું સ્વરૂપનું વર્ણન અને કથા. તમને ખબર છે મિત્રો, શાકાંભરી દેવી કોણ છે? વનસ્પતિની પણ કોઈ દેવી હોય છે? આજે શાકભાજી આપણે જે પુષ્ટપૃષ્ટ થઈએ છીએ શાકભાજી ખાઈને, હેલ્ધી પૌષ્ટિક, તો એ એક દેવીની કૃપાથી પ્રાપ્ત થયેલ છે આપણને. તો એ દેવીની સરસ મજાની કથા આપણે સાંભળીશું. શાકાંભરી દેવીની નવરાત્રિની કથા. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગુપ્ત નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ, શારદીય નવરાત્રિની જેમ જ શાકાંભરી નવરાત્રિ પણ બહુ એનો મહિમા છે. આમ તો બધી નવરાત્રિનો પ્રારંભ એકમથી લઈને 9મી સુધીનો હોય છે, પરંતુ આ શાકાંભરી નવરાત્રિની શરૂઆત પોષ સુદ આઠમથી લઈને સમાપ્ત થાય છે પોષ પૂર્ણિમાએ. આ દિવસે માની વિશેષ કરીને અન્નપૂર્ણામાની સાધના થાય છે. શાકાંભરીમાં આદિશક્તિમાં અંબા માં દુર્ગાના અવતારોમાંથી એક અવતાર છે. દુર્ગા સપ્તશતીના મૂર્તિ રહસ્યમાં દેવી શાકાંભરીના રૂપનું વર્ણન છે. તે અનુસાર આ શાકાંભરી માનો વર્ણ નીલો છે. તેમના નેત્ર નીલા કમળની સમાન છે. આ પદ્માસના છે, એટલે કે કમળના પુષ્પ પર બિરાજમાન છે. તેમની મુઠ્ઠીમાં કમળનું ફૂલ છે. તેમની બીજા હાથની મુઠ્ઠીમાં બાણોથી ભરેલી મુઠ્ઠી છે. શાકાંભરીમાં અત્યંત તેજસ્વી ધનુષ ધારણ કરનાર છે. એક હાથમાં ધનુષ ધારણ કરેલ છે. તેમની નાભી ગંભીર છે. આ માતાને 4 ભુજાઓ છે અને અષ્ટભુજાવાળા સ્વરૂપમાં પણ દર્શાવવામાં આવ્યા છે. મા શાકાંભરીને શાક એટલે કે શાકભાજી વનસ્પતિની દેવી મા પાર્વતી મા દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. મા શાકાંભરીની પૂજાથી અન્ન, ફળ, ધન, ધાન્ય, અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, પોષ માસને આ આઠમથી શાકાંભરી નવરાત્રિ શરૂ થવાની છે. તો આપણે એની કથા સાંભળીશું. શાકાંભરી માતાનું પ્રાગટ્ય કેવી રીતે થયું, આ માતાએ ક્યારે અવતાર લીધો, તો એ આપણે વાર્તા સાંભળીશું. મા દુર્ગાની જય જય મા અંબે. બહુ સમય પહેલાની વાત છે. મહાન ઋષિ કશ્યપ તથા દેવી અદિતિની બહેન દિતિના પુત્ર હિરણ્યાક્ષના વંશમાં જન્મ્યો એક અતિ ભયંકર દૈત્ય દુર્ગમ. દૈત્યોના પોતાના જ ભાઈ દેવતાઓને ધૃણા નફરત કરવાની, તેમને હરાવવાની કામના કરી ઈર્ષા કરવાની પરંપરાને આગળ વધારી. દુર્ગમે પણ દેવતાને સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો, પરંતુ આ કામ તો કઠણ હતું. પહેલાં પણ ઘણી બધી વાર દૈત્યોએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ બધા જ નિષ્ફળ ગયા, બધા ફેલ થઈ ગયા હતા. તો કયા પ્રકારે દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે, આમ વિચાર્યું. દુર્ગમે આ વિષય પર બહુ જ વિચાર કર્યો. પછી તેના સમજમાં આવ્યું, તેમને સમજાયું કે દેવતાની તાકાત તો વેદ છે. જો વેદ જ નષ્ટ થઈ જાય તો મારા આધીન થઈ જાય, બધું મારા આધીન થઈ જાય, વેદો મારા આધીન થઈ જાય તો દેવતા પણ નિર્બળ થઈ જશે. દુર્ગમે આમ વિચાર કરી, ઉપાય કરી, કાર્ય કરવા માટે, આ સિદ્ધ કરવા માટે ઘોર તપ કરવાનો નિર્ણય લીધો. દુર્ગમ તરત જ હિમાલય તરફ ચાલી નીકળ્યો બ્રહ્મદેવને પ્રસન્ન કરવા માટે. દુર્ગમે ઘોર તપ આરંભ કર્યો. તેણે અન્ન જળ ત્યાગીને માત્ર વાયુ પર જીવતો રહ્યો, એટલે કે માત્ર હવાથી એ જીવતો હતો. કેટલાય વર્ષ તપસ્યા કરી, તેથી તપસ્યાના તેજથી હવે દેવતા પણ ભયભીત થવા લાગ્યા. પરંતુ કર્મના પરિશ્રમનું ફળ તો મળે જ છે, એમાં કોઈ શંકા નથી. ભલે પછી એ દેવ હોય કે દાનવ હોય અથવા તો મનુષ્ય હોય. હવે તેના ઘોર તપ પરિશ્રમનું ફળ પ્રાપ્ત કરવાનો વારો દુર્ગમનો હતો. એની ઘોર તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા. તેમના વાહન હંસ પર આરૂઢ થઈને બેસીને ચતુર્મુખ બ્રહ્માજીએ દુર્ગમને દર્શન દીધા તથા વરદાન માંગવા માટે કહ્યું. જે કામનાને પૂરી કરવા દુર્ગમે ઘોર તપસ્યા આરંભ કરી હતી, એને મેળવવા માટે દુર્ગમ એની સમાધિમાંથી ઉઠ્યો. તેણે બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે વરદાતા, વર દેનારા સ્વામી બ્રહ્મદેવ, તમે મને તમારા બધા જ વેદ પ્રદાન કરો.
સાથે સાથે દેવતાની પાસે, બ્રાહ્મણોની પાસે જેટલા પણ મંત્ર છે એ બધા માત્ર મારી જ પાસે હોય. બ્રહ્માજીએ એના વચનોનું માન રાખતા કહ્યું, તથાસ્તુ, આમ જ થશે. આમ કહી બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા. હવે આ બાજુ બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને આ બાજુ સંપૂર્ણ સંસારમાં બધા દેવ, બધા બ્રાહ્મણ તેમના વૈદિક મંત્ર તથા વેદોનું જ્ઞાન ભૂલી ગયા. એ દિવ્ય જ્ઞાન એને વિસ્મૃત થઈ ગયું, સ્મૃતિથી લુપ્ત થઈ ગયું. નિત્ય હોમ, સંધ્યા પૂજા, શ્રાદ્ધ, યજ્ઞ, જપ આ બધું જ અચાનક રોકાઈ ગયું. મંત્ર જે આ પ્રકૃતિ, આ સૃષ્ટિનો નાદ છે, ગુંજ છે, સ્વર છે, વાણી છે, એ જ મંત્ર જેના વારંવાર ઉચ્ચારણથી, બોલવાથી પ્રકૃતિને ઉર્જાનું સંચાલન થાય છે, આ પ્રકૃતિમાં કામ કરે છે, એ ઉર્જા લુપ્ત થઈ ગઈ. બ્રાહ્મણોને તપ જપ કરનારાને જ્યારે મંત્ર વિસ્મૃત ભૂલાઈ ગયા ત્યારે દેવતાઓની શક્તિ ક્ષીણ થવા લાગી, ઓછી થવા લાગી. આ બધું જ જોઈ દુર્ગમે દેવતાઓની નગરી અમરાવતી નગરને ઘેરી લીધું અને તેમના પર આક્રમણ કરી દીધું. દેવતાઓએ એ સમયે અતિ ભયંકર દુર્ગમ તથા તેની ભયાનક દૈત્ય સેનાથી યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરવા માટે અસમર્થ હતા. માટે એ બધા જ પોતાની રક્ષા કરવા માટે પૃથ્વી પર આવીને ગુફાઓમાં સંતાઈ ગયા. જ્યારે બધા જ દેવતાઓની શક્તિ, તેમનું તેજ સમાપ્ત થઈ ગયું ત્યાં સુધી કે જ્યારે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ, ત્યારે બધાને માત્ર એકનું જ ધ્યાન આવ્યું, એ એક પરમ તત્વ અને આ સંપૂર્ણ સંસારની સૃષ્ટિની સમસ્ત શક્તિઓનો સ્ત્રોત, એ પરમ શક્તિમાન, એ જે સજ્જનો માટે માત્ર રૂપ છે અને દુર્જનો માટે સંહાર રૂપ છે, એ જ મહાદેવ શિવની શક્તિ શિવા છે, નારાયણની શક્તિ નારાયણી છે, એ જ ભગવતી છે અને એ જ અંબા છે. એ જ અંબિકાનું બધા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિમાં ધ્યાન કર્યું. દયામ કુરુ મહેશાની પામરેશુ જનેશ્રુહી, એટલે કે હે મહેશ્વરી, અમે અસહાય જનો પર દયા કરો માં. પ્રસિદ્ધ ચમ મહેશાની પ્રસિદ્ધમ જગદંબિકે અનંત કોટી બ્રહ્માંડ નાયિકે ધે નમો નમઃ, એટલે કે હે મહેશ્વરી તમે પ્રસન્ન થાઓ, હે જગદંબિકે તમે પ્રસન્ન થાઓ, અનંત અસંખ્ય પૂરા બ્રહ્માંડની સ્વામીની તમને નમસ્કાર છે. શરણમાં આવેલા દીન પીડિતોને રક્ષા કરનારી, બધાની પીડા દૂર કરવાવાળી નારાયણી તમને નમસ્કાર હો. અમને સૌભાગ્ય, સારું આરોગ્ય પ્રદાન કરો, પરમ સુખ આપો, રૂપ આપો, જય આપો, યશ આપો તથા અમારી અંદર અને બહારના બધા શત્રુઓનો નાશ કરો. જ્યારે બધા દેવતા માં અંબાની આવી રીતે પ્રાર્થના કરતા હતા ત્યારે સમસ્ત સંસારમાં યજ્ઞ ન થવાથી, અગ્નિમાં હવન વગેરે ન થવાથી, દિવ્ય મંત્રથી દેવતાઓની સ્તુતિ જાગૃત ન થવા પર વરસાદ પણ બંધ થઈ ગયો, સ્તંભી ગયો. વરસાદના અભાવના કારણે પૃથ્વીનું હરેક ક્ષેત્ર સુકાઈ ગયા, નદી તળાવ પણ સુકાઈ ગયા. જળ સ્ત્રોતના સુકાવાના કારણે વન સુકાઈ ગયા, ઔષધિઓ સુકાઈ ગઈ, ખેતરોના ઉપજાવ સુકાઈ ગયા, ખેતરો સુકાઈ ગયા. બધા પ્રકારના પશુ પક્ષી મનુષ્ય મરવા લાગ્યા. પૃથ્વીની સંપૂર્ણ નિવાસ ભૂમિ નિર્જન સ્થાન બની ગઈ. બધી બાજુ ભયંકર મહામારીથી લોકો ગ્રસ્ત થઈ ગયા. ત્યારે દેવતાઓના આહ્વાન કરવાથી, પ્રાણીઓની યાચના પર, પ્રાર્થના પર બધાના સમસ્ત કષ્ટોને દૂર કરવા માટે ભગવતીએ, મહેશ્વરીએ તેમના 100 નેત્રોથી બધી બાજુ દ્રષ્ટિ રાખનારા અતિ વિશાળ પરંતુ મનોહર રૂપ પ્રગટ કર્યું. એમનું મુખ નીલકમળના સમાન વિશાળ નેત્રોથી સંપન્ન હતું. તેમનું તેજ સહસ્ત્ર સૂર્યો સમાન પ્રકાશમાન હતું. એમના હાથોમાં મુઠ્ઠી ભરી બાણ, વિશાળ ધનુષ તથા કમળ ધારણ કરેલ હતા. તેમના અન્ય દિવ્ય હાથોમાં મધુર રસથી યુક્ત કેટલાય ફળ તથા એના બીજ હતા. સાથે સાથે એ જડો સહિત કેટલાય ઔષધિઓ, વનસ્પતિઓ તથા અનેક પ્રકારના શાક ધારણ કર્યા હતા. માતાજીએ દેવી ભગવતીનું આ રૂપ તો બધા જ પ્રાણીઓ માટે કલ્યાણકારી અને સુખદાયી હતું, પરંતુ માતા માટે
તેમના ભક્તોની આ સ્થિતિ, આ દશા અત્યંત દુઃખદાયી હતી. બધી બાજુ અન્ન અને જળની કમીના કારણે થયેલ વિનાશને જોઈને માતાના સત નેત્ર એટલે કે 100 નેત્રોથી કરુણા દયાના રૂપમાં અનેક આંસુ જળધારા બનીને ઝરણા બનીને વહેવા લાગી. એમના આંસુ પડવા લાગ્યા. ભગવતીના નેત્રોથી કરુણાની જે જળધારા નીકળી એ 9 રાત્રિ સુધી વહેતી રહી. એ એક મહાન વિસ્મયકારી દિવ્ય દ્રશ્ય હતું. બધા જ દેવતા જે ગુફામાં જઈ સંતાયા હતા એ બહાર આવીને આ દુર્લભ અને મનોહર દ્રશ્યને જોઈને દેવીની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવી, અમારી શાંતિ માટે તમે અનેકો નેત્રથી યુક્ત અનુરૂપ ધારણ કર્યું છે, માટે તમે શતાક્ષીના નામથી વિખ્યાત થશો અને પૂજાશો. હે મહેશ્વરી, હે અંબિકે, તમે કૃપા કરી અને અમને વેદો પ્રાપ્ત કરાવો. ત્યારે દેવીએ તેમના હાથોમાં જે દિવ્ય ફળ, ઔષધિઓ તથા વનસ્પતિ ધારણ કરી હતી એ બધા પ્રાણીને દેવતાઓને પ્રદાન કરી. ત્યાર પછી દેવીએ શાક તથા શાકના બીજ પણ દેવો, બ્રાહ્મણો તથા અન્ય પ્રાણીઓને આપ્યા, જેથી તેને ગ્રહણ કરીને બધાએ નવું જીવન તથા આરોગ્ય પ્રાપ્ત કર્યું. જળના નિરંતર પ્રવાહથી જે સુકાયેલી ભૂમિ હતી તે હવે ઉપજાઉ થઈ ગઈ હતી. તેમાં દિવ્ય શાકના બીજ રોપવામાં આવ્યા, જેનાથી બધી બાજુ અન્ન, ફૂલ, ફળની ઉત્પત્તિ થવા લાગી. આ કલ્યાણકારી કૃત્યના કારણે દેવીનું એક નામ બીજું પડ્યું શાકાંભરી. બધાના પ્રાણોની રક્ષા કર્યા બાદ દેવી હવે દુર્ગમને એના કુકર્મોના ફળ દેવા તેને લલકારતા અનેક શસ્ત્ર સુસર્જિત ચાલી નીકળ્યા. અસ્ત્ર શસ્ત્રથી સુસર્જિત થઈ ચાલી નીકળ્યા. આ બાજુ દુર્ગમ પણ એના અનેક સહસ્ત્ર દૈત્યોની સેના સાથે દેવી સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. માર્ગમાં એ ઋષિ મુનિઓને મારતા મારતા આગળ વધી રહ્યો હતો. ત્યારે દેવો સહિત બધા સજ્જનોની રક્ષા માટે દેવીએ તેમની ચારેય બાજુ તેજયુક્ત એક સુરક્ષા ચક્ર પ્રગટ કર્યું અને પછી સ્વયં એ ચક્રમાંથી બહાર આવ્યા. પછી એક અતિ ભયંકર યુદ્ધ દેવી તથા દુર્ગમ વચ્ચે શરૂ થયું. બંને બાજુથી દિવ્ય તીર છોડાતા હતા. દેવી ભયંકર હુંકારા ભરીને જઈ રહ્યા હતા. દેવી એક બાજુ સ્વયં દુર્ગમ સાથે યુદ્ધ કરી રહ્યા હતા, તો બીજી બાજુ એની વિશાળ દૈત્યની સેનાને પણ સંહાર કરી રહ્યા હતા. ત્યારે આ યુદ્ધનો જલ્દી અંત કરવા માટે દેવીની અંદરથી અનેક શક્તિઓ પ્રગટ થઈ. કાલિકા, ત્રિપુરા, બગલા, ભૈરવી, કામાક્ષી, તારિણી, રમા, માતંગી, તુળજા તથા અનંતી દેવીઓ તથા મૃદંગ અને શંખોની ધ્વનિથી યુદ્ધ સ્થળ ગુંજી ઉઠ્યું. દેવી તથા દુર્ગમ વચ્ચે એક પ્રચંડ યુદ્ધ આરંભ થયું. 10 દિવસમાં દુર્ગમની સંપૂર્ણ સેના સમાપ્ત થઈ ગઈ. ત્યાર પછી સમસ્ત શક્તિઓ પણ હવે દેવીમાં ફરી સમાહિત થઈ ગઈ. અંતમાં દેવીએ અતિ તીક્ષ્ણ 5 બાણ દુર્ગમ પર છોડ્યા, જેનાથી 11મા દિવસે બીજા પહોરમાં એ અતિ ભયંકર દૈત્ય ધરતી પર પડી મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો. ત્યારે એના શરીરમાંથી એક તેજ પ્રગટ થયું અને દેવીમાં સમાઈ ગયું. બધા દેવતા, ઋષિ, મુનિ, બ્રાહ્મણ, અન્ય બધા પ્રાણી સહિત શ્રી હરિ, વિષ્ણુ, બ્રહ્માજી અને મહાદેવ ગદગદ થઈને દેવીની સ્તુતિ કરવા લાગ્યા. એ વિશાળ તથા ભયાવહ દૈત્યોનો અંત કરવાના કારણે ભગવતીનું એક બીજું કલ્યાણકારી, સુખદાયી, દુઃખ નિવારક, શત્રુ સંહારક નામ પડ્યું દુર્ગા. તો મિત્રો, આ હતી શાકાંભરી દેવીની નવરાત્રિની કથા. આ પોષ માસની 8મના દિવસે આ માતાજીની નવરાત્રિ શરૂ થઈ રહી છે. માટે મિત્રો, આ વાર્તાને સાંભળજો અને આ ખૂબ જ સરસ વાર્તા સાંભળતા આપણા રોમમાં ભક્તિ છવાઈ જાય એવી સરસ મજાની માતાજીની કથા છે. તો સાંભળજો અને બીજાને પણ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.